જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવડીના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં છેલ્લા 4 દિવસથી ડીઝલ માટે ખેડૂતોને પેટ્રોલ પંપ પર લાઇનોમાં ઉભા રહેવું પડે છે. જસદણમાં ગત રાત્રે 8 વાગ્યાથી ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને ડીઝલ ભરાવા પહોંચ્યા હતા, પરંતુ આખી રાત ઉજાગરા કર્યા બાદ પણ અનેક ખેડૂતોને હજુ સુધી ડીઝલ મળ્યું નથી. લગભગ 12 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં ચિંતા અને નારાજગી વધી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી પહેલા જ ડીઝલની અછત ઊભી થતા ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો ડીઝલ વગર બંધ પડી જતા સમયસર વાવણી કરવી મુશ્કેલ બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ સાથે ખેડૂતો તંત્ર સામે રજૂઆતો કરી રહ્યા છે. રાદડિયા મેહુલ ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ. અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની. ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે. લોકો આખી રાત રોજ ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી. અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું. તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું તો રસ્તામાં ભરી જાય. અને કોઈ એટલા બધા વ્યક્તિ છે, આમાં કોઈ નેતા છે, કોઈ ઊભો છે લાઈનમાં? એક પણ નેતા અહીં લાઈનમાં ઊભા નથી. એટલે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે ખેડૂતને અત્યારે ખાસ જરૂર છે ડીઝલની, અને વહેલી તકે આપે એવી મારી અપીલ છે. મારું નામ શૈલેષ લીંબાસિયા, હું ગરણી ગામથી આવું છું અને કાલે પણ ડીઝલની લાઈનમાં ઊભો હતો અને આજે પણ ઊભો છું. કાલે રાત્રે 3 વાગ્યા સુધી ઊભો હતો, પણ અમને કંઈ ડીઝલ મળ્યું નથી હજી. અને આજે આશા સાથે આવ્યો છું, કદાચ વાત એવી મળી હતી કે 1000-2000 નું આપે છે, પણ જો અહીંયા કેરબામાં આપે છે, નકર કે ટ્રેક્ટર લાવો, પણ ટ્રેક્ટર લાવવામાં તો 1000 રૂપિયાનું તો રસ્તામાં બળી જાય. એટલે એવી બધી મુશ્કેલી ખેડૂતોને છે. પણ હવે સરકાર પણ થોડુંક ધ્યાન આપે અને અહીંના ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ રાજકીય માણસો હોય થોડુંક ધ્યાન આપે ને થોડુંક ખેડૂતોને મદદ થાય એવું કરે તો સારું વધારે. ના, અત્યારે બહુ અંદાજ ખ્યાલ નથી, પણ છતાંય 6 વાગે કદાચ આપશે એવું કહેતા હતા.